રાજકોટના સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે રેલવે વિભાગ દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરાઈ। અંદાજે 5 એકર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરવા માટે 350 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ, આરપીએફ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત 400 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો। આ ઓપરેશનથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। है हम लोगों ने 2022 में भी दिया, 23 में भी दिया और अभी 25 में भी दिया है उनको नोटिस खाली करने के लिए। कितने जेसीबी है और कितना स्टाफ है? अभी हमारा लगभग 250 के लगभग स्टाफ है और 7 जेसीबी है और 15 एक ट्रैक्टर है हमारे। तो इनको नोटिस दिया गया है? हाँ, नोटिस दिया गया है इनको। कितनी बार दिया? 3 बार दिया गया है। घणो दुख थाय है पण कोई मानतो नहीं। साहब ने हाथा जोड़ी विनती करी के महीनो अमने रजा दियो अने आमे पाछा ते गोदी लिए। हवे अत्यारे अमारा घरमां झूपड़ामां कई है नहीं खावा, है नहीं पीवा, क्या जाऊ? अत्यारे अमारा छोकरा आ बधा क्या लईने नाखवा? मारा केटला 40-50 वर्षથી રહેરા है बधा। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। રાજકોટમાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરાઈ છે, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? જે આપને જણાવી દઉં કે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં એક પ્રકારે કહી શકાય કે જે ઝૂંપડપટ્ટીનું બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। 350 જેટલી ઝૂંપડપટ્ટી લક્ષ્મીનગર નાલાની પાસે હતી અને રેલવેની જગ્યાઓમાં તેમાં દબાણ છે તે કરવામાં આવ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા અવારનવાર જે નોટિસ છે તે પાઠવવામાં આવી હતી, પરંતુ ઝૂંપડપટ્ટી અંતે ખાલી ન કરતા આ જે કાર્યવાહી છે અંતે કરવામાં આવી હતી। 400 જેટલા પોલીસ જવાનો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને વહેલી સવારથી જ આ કામગીરીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી અને તમામ જે ઝૂંપડપટ્ટી છે તે ખાલી કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી હતી। જી, જે ત્યાં લોકો વસતા હતા તેમની સાથે શું કોઈ વાતચીત થઈ શકી છે, તેઓનું શું કહેવું છે? જી, લોકોએ ચોક્કસપણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તે આ વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તમામ જે વર્ગ છે તે નાનો વર્ગ છે, કોઈ શાકભાજી વેચે છે તો કોઈ ભંગારનું કામકાજ છે તે કરે છે। એટલે ચોક્કસપણે જે 2022માં પણ જે નોટિસ છે તે દેવામાં આવી હતી, રેલવેના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે પણ તેમને સમજાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ ન માનતા અંતે આજે 2025માં જે કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી હતી। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।